રાજકોટ રંગીલું શહેર ગણાય છે, પરંતુ હોળીના તહેવાર પર અહીં ભગવતીપરા વિસ્તારમાં વાતાવરણ ડહોળાયું હતું અને બે જૂથ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। શું છે સમગ્ર વિગત જાણીએ આ વિડીયોમાં। રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન બે જૂથના યુવાનો વચ્ચે ઘર્ષણ થઈ હોવાની ઘટના સામે આવી। હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવકોને હિન્દુ યુવાનો દ્વારા સાઈડમાં જવાનું કહેવામાં આવતા બોલાચાલી થતા આમને સામને આવી ગયા હતા। જો કે સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવાનોને છૂટા પાડવામાં આવ્યા હતા। આ દરમિયાન ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવાનોને છૂટા પાડવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે 3 જેટલા યુવાનોની અટકાયત કરી મામલો શાંત પાડ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા આસપાસના રહીશોમાં પણ ફફડાટ ફેલાયો હતો। હોળી નજીકના આ ભરચક વિસ્તારમાં લોકોના ટોળાને કારણે ટ્રાફિક અને સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા હતા। ભગવતીપુરા વિસ્તાર જે છે એ સાંકડો વિસ્તાર છે અને જાહેર જગ્યા ઉપર હોળી પ્રગટાવવાનું ચાલી રહ્યું હતું, એટલે એની અંદર ઓલરેડી પૂજા માટે ઘણા બધા લોકો ભેગા થયેલા હતા। એમાં બીજા ધર્મના યુવાનો જે છે ત્યાંથી પસાર થતા હતા, એટલે ઓછી જગ્યા હોવાથી એણે જગ્યા આપવાનું કીધું ને આ બાજુથી જગ્યા નહીં આપી, એટલા માટે સામસામે બોલાચાલી થયેલી છે। એમાં 3 જણને ઓલરેડી પોલીસે ડિટેન કરેલા છે અને પૂછપરછ ચાલુ છે। હાલમાં શાંતિપૂર્ણ માહોલ છે। ના, મારામારી કેવું કંઈ થયેલું નથી। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેના બાદ પોલીસ દ્વારા 3 જેટલા યુવાનોને રાઉન્ડ અપ કરી અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ હતી। હાલ ભગવતીપરા વિસ્તારમાં પોલીસ તૈનાત કરાઈ છે અને સ્થિતિ સંપૂર્ણપણે શાંત અને અંકુશમાં છે। તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।